બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મા વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ યત્ પુરુષ નારાયણેતિ સમર્પય નારાયણેતિ સમર્પયામિ. આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. અખૂટ દાન એ જો ભગવાન આપે તો આપણા જીવનની અંદર ક્યારેય એ ધન ખૂટે નહીં. કહેવાય છે કે જ્યારે પાંડવો એ વનવાસ ભોગવતા હતા તે વખતે દ્રૌપદીને સૂર્યનારાયણ ભગવાને અક્ષય પાત્ર આપ્યું હતું. આ અક્ષય પાત્રની અંદરથી જે કંઈ સંકલ્પ કરવામાં આવે તે ભોજન એ જમવા મળતું હતું. અને જેટલા પણ માણસો હોય તેટલા માણસોને પણ એ આ દ્રૌપદી એ આપી શકતા હતા. એક વખત દુર્વાસા ઋષિ 60,000 ઋષિમુનિઓને લઈ અને ગયા હતા. તો તેવા વખતે દ્રૌપદીએ ભગવાનને પ્રાર્થના કરી હતી. એટલે ભગવાન એ સાક્ષાત આવી અને પોતે એ અક્ષય પાત્રની અંદરથી કહ્યું છે કે અક્ષય પાત્રની અંદર એક પાંદડું એ ચોંટેલું હતું. જ્યારે પાંદડું એ ભગવાને એ જ્યારે આરોગ્યા ને ત્યારે 60,000 ઋષિ મુનિઓ એમને પોતાને ઓટકાર આવ્યો હતો. અને જાણે કે એ પોતે 60,000 ઋષિમુનિઓ એ ધરાઈ ગયા હતા. આમ અક્ષય પાત્રની અંદરથી અખૂટ એટલે ખૂટે નહીં તેવું એ અનાજ એ મળતું હતું. આમ ભાવતા ભોજન એ દ્રૌપદી એ વનવાસ દરમિયાન એ જમતા હતા. આવો વિચાર એક વખત એક ભિક્ષુકને આવ્યો કે એ પોતે એક એની નાની ઝૂંપડી હતી અને ભિક્ષા માગવા માટે જતો હતો. એટલે બધા જોડેથી વાત સાંભળી કે જો કોઈ મોટા રાજા હોય એ સારામાં સારી એ ભિક્ષા આપે. પરંતુ આ ભિક્ષુક એ ઘણી વખત ભિક્ષા માગવા જતો હતો. પરંતુ એને વિચાર આવ્યો કે દ્રૌપદીને જેવું ભગવાન સૂર્યનારાયણે અક્ષય પાત્ર આપ્યું હતું અને એની અંદર અખૂટ એ દાન આપ્યું હતું, તો એવું અખૂટ દાન મને જો કોઈ આપે તો મારે પણ મારા જીવનની અંદર એ દરેક જગ્યાએ ભિક્ષા માગવા જવું પડે નહીં. એટલે બધા જોડેથી એણે વાત સાંભળી અને એને ખબર પડી કે રાજા ભોજ છે એ રાજા ભોજ એ બધાને દાન આપે છે. એટલે આ ભિક્ષુક આ રાજા ભોજને ત્યાં એ દાન લેવા માટે જતો હતો, પરંતુ એ દાન લેતો ન હતો. હવે રાજા સાહેબને કહેવાય કેવી રીતે, જ્યારે કંઈક પ્રશ્ન કરે તો એનો ઉત્તર આપી શકાય. હવે સીધું તો કહેવાય નહીં કે રાજા સાહેબ મને અભય દાન આપો, અખૂટ દાન આપો, કે જેથી એ દાન મારા જીવનની અંદર ખૂટી ના શકે. આમ અખૂટ દાનની માગણી એ કેવી રીતે કરવી? એટલે રોજ એ પોતે ભિક્ષા માગવા માટે રાજા ભોજને ત્યાં જાય, લાઈનમાં ઊભો રહે અને પછી એ ભિક્ષા લીધા વગર એક સાઈડ ઉપર ઊભો થઈ જાય. આવું એક માસ સુધી ચાલ્યું. એટલે રાજાએ વિચાર કર્યો કે આ ભિક્ષુક છે, દરરોજ આવે છે, લાઈનમાં ઊભો રહે છે, પરંતુ એ ભિક્ષા એ લેતો નથી અને એક સાઈડ ઉપર ઊભો થઈ જાય છે અને ભિક્ષા લીધા વગર એ પોતે ઘેર જાય છે. હવે રાજાને વિચાર આવ્યો. એટલે રાજાએ આ ભિક્ષુકને બોલાવ્યો તેની પાસે અને પૂછ્યું કે કેમ ભાઈ તું ભિક્ષા લેતો નથી? ત્યારે આ ભિક્ષુકે જણાવ્યું કે મારે
અખૂટ દાન જોઈએ છે કે જે ખૂટી જ ના શકે. કારણ કે રોજ મારે માગવા માટે, ભિક્ષા માગવા માટે એ જવું પડે, આવવું પડે. એના કરતે આપ રાજા સાહેબ છો, જો મને અખૂટ દાન આપો તો મારે મારા જીવનની અંદર માગવા જવું પડે નહીં. આમ કહી અને પછી રાજાએ કહ્યું કે સારું, તમે કાલે આવજો. આમ કહ્યું એટલે પેલો ભિક્ષુક એ પોતે પોતાની ઝૂંપડીની અંદર એ ત્યાં જતો રહ્યો પોતાના નિવાસ સ્થાને. આ બાજુ રાજાએ રાણીને પૂછ્યું કે અખૂટ દાન એટલે કેવું દાન હોય? એટલે રાણીએ કહ્યું કે તમે મને પૂછ્યા વગર આપણે પ્રેક્ટિકલ લઈએ. બોલે એમ તો કે હા. એટલે આ રાણીએ કહ્યું રાજા સાહેબને કે મધ્યરાત્રિ હું તમને જગાડીશ, તમારે મારી સાથે આવવાનું. બોલે એમ તો કે હા. એટલે મધ્યરાત્રિ થઈ, રાણીએ રાજાને જગાડ્યા અને પછી એ પોતે એ લઈ ગયા. એમણે બંને એક મજૂર પાસેથી કપડો મંગાવ્યો હતો અને મજૂરનો કપડો પહેરી લીધો હતો, રાજાએ અને રાણીએ. આમ આ બંને એ જે મજૂર હતો એની પત્ની હતી, એનો કપડો આ રાણીએ પહેર્યો હતો અને મજૂરનો જે મેલો કપડો હતો એ રાજાએ પહેર્યો હતો. રાત્રિને મધ્યરાત્રિના સમયે આ બહાર નીકળે છે અને પછી એ નગરની અંદર ફરે છે. તો એક માણસ પોતે એ મધ્યરાત્રિએ પોતાની જે દુકાન હતી એની અંદર લાકડોના ટુકડા એક મજૂર પાસે કરાવતો હતો. એટલે રાણીએ રાજાને કહ્યું કે આપણે આ જે દુકાનદાર છે એને પૂછીએ કે અમે પણ આવી રીતે મજૂરી કરવા આવ્યા છીએ. એટલે એ દુકાનદારને પૂછી અને બંને એ લાકડાના ટુકડા કરવા માટે મંડી પડે છે અને તેમને મહેનતાણાની અંદર 1 રૂપિયો મળે છે. હવે રાજાના આંખે ફોલ્લા પડે છે, અંદરથી પાણી જરે છે, લોહી જરે છે. રાણીને પણ આબૂદ થયું. સવારનો સમય થયો અને પછી બંને પોતાના મહેલની અંદર આવ્યા છે અને રાજા નિત્યક્રમ પ્રમાણે નાહી ધોઈ અને પછી બધાને દાન આપે છે. હવે જે રાજા દાન આપતા હતા એ તો રાજ્યની અંદરથી જે કર ઉઘરાવવામાં આવતો હતો એ કરની અંદરથી એ ભિક્ષા આપતા હતા. પરંતુ પેલો મજૂરીનો 1 રૂપિયો હતો એ છેલ્લે પેલો જે ભિક્ષુક એ અખૂટ દાન લેવા આવ્યો હતો એને 1 રૂપિયો આપ્યો અને પછી કહ્યું રાજાએ કે આ અખૂટ દાન હું તને આપું છું. હવે આ જે ભિક્ષુક હતો એ પોતે ઘેર ગયું અને ઘરેથી પોતે દુકાનની અંદર એ સામાન લેવા માટે ગયો રૂપિયાનો. તો જેવો રૂપિયો એ વાપરે એવો પાછો બીજો રૂપિયો હાજર થઈ જાય. આમ એણે ઘણા બધા રૂપિયા વાપરી અને પોતે પોતાનું ગુજરાને ચલાવતો હતો. કારણ કે અખૂટ દાન હતું. રાજાએ પોતાના પરસેવાની અંદરથી જે મેળવ્યું હતું એ દાન હતું, એટલે એ અખૂટ દાન હતું. એટલે પેલી બાજુ તો ભિક્ષુકે પોતે રાજમહેલ બનાવી દીધો મોટો. પછી રાજાને ખબર પડી એટલે રાજા અને રાણી એ બંને જોવા માટે જાય છે. તો ભિક્ષુક એક મોટો મહેલ બનાવ્યો હતો ભિક્ષુકે. એટલે રાજાએ પૂછ્યું રાજા ભોજે કે આ કેવી રીતે બન્યું? ત્યારે એ ભિક્ષુક કહે છે કે તમે મને ભૂલી ગયા. મેં તમારી પાસે અખૂટ દાન માગ્યું હતું અને જે તમે તમારા પરસેવાની જે કમાણી હતી એની અંદરથી 1 રૂપિયો હતો, 1 રૂપિયો મને આપ્યો હતો. એ 1 રૂપિયો હું જો વાપરું તો પાછો બીજો રૂપિયો મારી પાસે હાજર થઈ જાય. આમ રાજાએ ખુશ થયા. ત્યાર પછી રાજાએ નિર્ણય કર્યો કે હવે પછી હું જે દાન આપીશ તે હું મારી જાતે મજૂરી કરીશ અને મજૂરી કરીને મારે ખાતા પીતા જે કંઈ વધે તે બધું જ હું મારા રાજની અંદર દાન આપીશ, જેથી એ બધા સુખી થાય. આમ અખૂટ દાન હું બધાને આપું તો બધા જ પણ સુખી થાય અને રાજ્યની અંદર મારી વાહ વાહ થાય. આમ રાજાને પણ ખબર પડી. ત્યારથી રાજાએ પોતે એ જાતે એ પરિશ્રમ કરતા થયા. માટે આ મૂળ દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે જ્યારે આપણે કોઈને દાન આપતા હોય છે તો એ દાન આપણે જ્યારે
આપણી મજૂરીનું હોય, આપણે પરસેવાનું હોય, તો એ દાન ખરેખર સામી વ્યક્તિને એ સુખ આપી શકતું હોય છે. માટે આપણે આપણા જીવનની અંદર જ્યારે પણ દાન કરવાનો સમય આવે તે વખતે આ મૂળ દૃષ્ટાંત યાદ રાખીશું તો આપણને પણ એક અહેસાસ થશે કે ખરેખર મેં મારા પરસેવો જે મને પડ્યો છે, મેં મારા શરીરથી જે કર્મ કર્યું છે એ કર્મથી મારે ખાતા પીતા જે કંઈ વધ્યું છે એ હું બીજાને દાન આપી અને બીજાને પણ સુખિયા કરું. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.